પવિત્ર ગંગાજીનો કિનારો છે અને ગંગાજીના પવિત્ર કિનારે ગર્ભયોગેશ્વર સુખદેવજી મહારાજ સમ્રાટ રાજા પરીક્ષિતજીને ભાગવતજીની કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવતનો પ્રથમ સ્કંદ એને નામ આપવામાં આવ્યું અધિકાર લીલા. એક અધિકારી પુત્ર, એ અધિકારી પુત્રને એના પિતા ભાગવતજી વારસામાં આપે છે અને એક અધિકારી શ્રોતા, એ અધિકારી શ્રોતાને અધિકારી વક્તા ભાગવતજીની કથાનું રસપાન કરાવે છે. ભાગવતનો પ્રથમ સ્કંદ છે, એને નામ આપવામાં આવ્યું અધિકાર લીલા. ભાગવતજીનો દ્વિતીય સ્કંદ છે, એને નામ આપવામાં આવ્યું છે સાધન લીલા. દ્વિતીય સ્કંદ એ ભાગવતજીના દ્વાદશ સ્કંદની અંદર સૌથી નાનામાં નાનો સ્કંદ, પણ આ સ્કંદ સમજાઈ જાય તો ભાગવતજી સમજવું એ કઠિન નથી. સુખદેવજી મહારાજ અધિકારી વક્તા છે અને જ્યારે પરીક્ષિત મહારાજ એ બંને અધિકારી શ્રોતા છે. સુખજી તો બ્રહ્મ ચિંતન કરે છે, એને આ જગત સાથે કઈ લેવા દેવા નથી અને એ જ રીતે રાજા પરીક્ષિતમાં પણ પૂર્ણ મુમુક્ષુતા છે. શૃંગી ઋષિનો શ્રાપ થયો, પોતે કરેલો અપરાધ, પોતે કરેલી ભૂલ, પોતે કરેલું કર્મ એનો સ્વીકાર પરીક્ષિત મહારાજે કર્યો છે. ભાઈ ભાગવતજીના બે પાત્ર, એક છે હસ્તિનાપુરનો સમ્રાટ રાજા પરીક્ષિત અને બીજો છે મથુરાનો સમ્રાટ રાજા કંસ. આ બંનેને ખબર પડી ગઈ કે અમારું મૃત્યુ આ સમયે આ વ્યક્તિથી ચોક્કસ છે. શૃંગીએ શ્રાપ આપ્યો પરીક્ષિતને કે 7મા દિવસે તક્ષક નાગથી તમારું મૃત્યુ એ ચોક્કસ છે. પરીક્ષિતે 7 દિવસમાં એ મૃત્યુને સુધારી લીધું અને મથુરાનો સમ્રાટ રાજા કંસ, એને પણ આકાશવાણીએ કીધું, અસ્ત્યાસ્ત્વા મષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધા. હે મૂર્ખ, જેનો રથ હાકીને તું જાસના, એ જ દેવકીનો 8મો તારા પતનનું કારણ બનશે. એ જ દેવકીનો 8મો તારું મોત બનશે. રાજા પરીક્ષિતને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ ચોક્કસ છે અને રાજા કંસને પણ ખબર પડી ગઈ કે મારું મૃત્યુ ચોક્કસ છે. પરીક્ષિત પાસે 7 દિવસો હતા. એ 7 દિવસમાં પરીક્ષિત મહારાજ પોતાના મૃત્યુને સુધારી લે છે. પણ મથુરાના સમ્રાટ પાસે 11 વર્ષ હતા. એ 11 વર્ષમાં પોતાના મૃત્યુને સુધારી નથી શક્યા. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે માણસ ભૂલ કરે અને ભૂલનો સ્વીકાર કરે ના તો ભૂલ એ ભસ્મીભૂત થઈ જાય છે. આપણે કરેલું કર્મ, આપણે કરેલું સુકર્મ, આપણે કરેલું સુકૃત કર્મ
એનો અંગીકાર આપણે કરીએ છીએ. આ જગતમાં માણસ ખોટું છે ને એ બૂમો પાડીને બોલે છે, અને સાચું છે ને એ મૌન રહીને બોલે છે. સારું કર્મ કરે ના તો આખા જગતને બતાવે કે મેં સારું કામ કર્યું, મેં સારું કામ કર્યું. પણ ખરાબ કર્મ છે ને એને છુપાવવાનો પ્રયત્ન આ જગતની અંદર થતો હોય છે. વ્યક્તિએ એક કરેલી ભૂલ એને છુપાવવાનો પ્રયત્ન કરે તો ભૂલ એનું પુનરાવર્તન એના જીવનમાં થાય છે. આપણા બધાનું હાથી સ્નાન જેવું છે. આખો દિવસ ભૂલ કરીએ, સાંજે દીવાબત્તી કરી અને માફી માંગીએ, સવાર થાય પાછા હતા એવા ને એવા. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. હાથી સરોવરમાં સ્નાન કરે, કલાકો સુધી સ્નાન કરે, બહાર આવે ને પોતાની સૂંઢથી ધૂળ ઉપાડી અને આખા શરીરને ધૂળ ધૂળ કરી નાખે. આપણા બધાયનું હાથી સ્નાન જેવું છે. આપણે કરેલી ભૂલ એનો સ્વીકાર આપણે નથી કરતા, અને પરિણામ તમે એક ભૂલનો સ્વીકાર ન કરો, તમે એક ભૂલને છુપાવવાનો પ્રયત્ન કરો, એનું પરિણામ ખૂબ ભયંકર આવે છે. એકને છુપાવા જશો ને એટલે બીજી અનેક ભૂલોનો ઉદ્ભવ આપણા જીવનમાં થશે. કોઈકે કહ્યું છે કે સત્ય બોલનારાને જીવનમાં ક્યારેય યાદ નથી રાખવું પડતું કે હું શું બોલ્યો છું, પણ ખોટું બોલનારાને, અસત્ય બોલનારાને હંમેશા વાત એ મગજમાં રાખવી પડે છે કે હું શું બોલ્યો તો. અને આપણી સાથે જ નથી થતું. કોઈ આપણને ફોન કરે, આપણે ઓફિસમાં હોઈએ અને આપણે કહીએ કે હું તો રાજકોટ છું, હું તો અમદાવાદ છું, હું તો જુનાગઢ છું, અને એ દરવાજો ખોલીને આવે ને તો આપણે એની સામે ઊભા હોઈએ, પછી આપણી પાસે બોલવાનો એક પણ ચાન્સ રહેતો નથી. આપણે કરેલી ભૂલનો આપણે અંગીકાર કરીએ, આપણે કરેલી ભૂલનો આપણે સ્વીકાર કરીએ તો કરેલું પાપ એ બળીને ભસ્મ થઈ જાય. પણ ભૂલનો સ્વીકાર આપણે કરતા નથી, અને એક ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરો ને, જીવનમાં અનેક ભૂલોનો ઉદ્ભવ એનો પ્રારંભ થતો હોય છે. રાજકોટના રેલવે સ્ટેશન ઉપર એક બાપ અને દીકરો બંને મુંબઈ ટ્રેનમાં જતા હતા. રેલવે સ્ટેશન ઉપર દીકરો ઊભો છે. એના પિતા એમ કહે કે બેટા તું અહીંયા ઊભો રહે, હમણાં હું ટિકિટ લઈને આવું. પિતા ટિકિટ લઈને આવ્યા. ટ્રેન આવી, બંને પોતાના ડબ્બામાં સીટમાં બેસી ગયા. બાપે દીકરાને કીધું કોઈ ટીટી આવે ને તને પૂછે તું કેટલા વર્ષનો છો તો તારે એમ કહેવાનું હું 6.5 વર્ષનો છું. ઓલો દીકરો કે પણ પિતા હું તો 12 વર્ષનો છું, હું ખોટું નહીં બોલું. અને પિતા ખરા ત્યાં તને કીધું ને જીભડી હલાવમાં, જેટલું કહું ને એટલું કર. ઓલો કે કાંઈ વાંધો નહીં. ટ્રેન ધીમે ધીમે આગળ ચાલી, અમદાવાદ આવ્યું. અને અમદાવાદમાં છે ને કર્ણાવતીની દાબેલી બહુ પ્રખ્યાત છે. ટ્રેન ઊભી રહી, દાબેલી વાળો આવ્યો, દાબેલી લઈ લો, દાબેલી લઈ લો. કર્ણાવતીની પ્રખ્યાત દાબેલી લઈ લો. ઓલો દીકરો કે પપ્પા મારે દાબેલી ખાવી છે. ઓલો પપ્પો કે તને કીધું ને છાનો મુનો બેસ, તારી માએ થેપલા કરી આપ્યા છે એ જ ખાવાના છે, લવારી કરતો નહીં. ઓલો કે મને દાબેલી લઈ દો ને તો ટીટીને કહી દઈશ હું 14 વર્ષનો છું. બે દાબેલી લીધી, ટ્રેન આગળ ગઈ, વડોદરા આવ્યું. વડોદરાની
ભાખરવડી અને લીલો ચેવડો પ્રખ્યાત. પાછી એ જ ઘટના, પેલો ફેરીવાળો આવ્યો. આ છોકરો કે પપ્પા હવે મારે ભાખરવડી ખાવી છે. અલ્યા હમણાં 2 દાબેલી ખાધી, નથી લઈ દેવી. ન લઈ દ્યો તો કાંઈ નહીં, હમણાં ટીટી કાકા આવશે, એને હું કહી દઈશ હું તો 14 વર્ષનો છું, ભાખરવડી લઈ દીધી. સુરત આવ્યું. સુરતનું શું પ્રખ્યાત છે? ઘારી પ્રખ્યાત છે. ઘારી ખાધી, વલસાડના ભજીયા ખાધા. મુંબઈ પહોંચ્યા ને તો 2 આખી ટિકિટના રૂપિયા દીકરાએ વાપરી નાખ્યા. મારે અહીંયા એ સમજાવવું છે કે એક ભૂલને છુપાવવાનો પ્રયત્ન તમે કરો ને, તમારા જીવનમાં બીજી અનેક ભૂલોનો ઉદ્ભવ થઈ જાય છે. પરીક્ષિત મહારાજે ભૂલનો અંગીકાર કર્યો છે. આપણે કરેલું કર્મ એનો સ્વીકાર આપણે કરીએ તો કરેલી ભૂલ, કરેલું પાપ એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ગંગાજીના કિનારે આજે 2 મહાન પાત્રો ભાગવતની ચર્ચાઓ કરે છે. એક સમ્રાટ છે અને એક ગુરુનામ ગુરુ ગર્ભયોગેશ્વર સુખદેવજી મહારાજ. પવિત્ર ગંગાજીના કિનારે આજે પરીક્ષિત મહારાજને ભાગવતની કથાનું રસપાન કરાવવા જઈ રહ્યા છે. અધિકાર મળ્યો એટલે સુખદેવજીએ જ્ઞાનની ચર્ચાનો પ્રારંભ કર્યો. અધિકાર વગર છે ના જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય થતી જ નથી. અને કદાચ જ્ઞાનની પ્રાપ્તિ અધિકાર વગર થઈ જાય ને તો એ જ્ઞાન જાજુ ટકતું નથી. દ્વિતીય સ્કંદની કથા એ અધિકારની કથા છે. દ્વિતીય સ્કંદની કથા એ જ્ઞાનની કથા છે. અને દ્વિતીય સ્કંદને નામ આપવામાં આવ્યું સાધન લીલા. અધિકાર આવે એટલે સાધ્ય આપવું જ જોઈએ. હવાલદાર હોય ને ત્યાં સુધી દંડો આપો એ વાત સ્વાભાવિક છે, પણ પીએસઆઈ બને ને પછી દંડો ન ચાલે, એને ગન આપવી પડે. એમ અધિકાર જ્યારે મળે ત્યારે એને સાધન આપવું જોઈએ. દીકરો નાનો હોય ત્યારે એને 5 રૂપિયા આપી, 10 રૂપિયા આપી એને મનાવી લ્યો, એ માની જાય. પણ દીકરો મોટો થાય ને એટલે એની ઉંમર પ્રમાણે એને પદ આપવું પડે, એની ઉંમર પ્રમાણે એને સાધન આપવું પડે, એની ઉંમર પ્રમાણે એની જરૂરિયાત પૂરી કરવી પડે. અને આપણે ક્યાંય નથી જવું. તમને હું આ પરિવારની જ વાત કહું. આ આખો ઉત્સવ તમે જોવો છો. અમારા રાજુભાઈએ તમામ જવાબદારી વૈભવને સોંપી. રાજુભાઈની પહેલી પરીક્ષામાં આ સુંદર મજાનો માહોલ તમે જોવો છો. વૈભવભાઈ પાસ થઈ ગયો ભાઈ, એમાં શંકાને સ્થાન નથી. જોરદાર તાલીથી એને વધાવો. 2 મહિનાથી વૈભવ અમે સતત કોન્ટેક્ટમાં છીએ. રાત્રે 1-1 વાગે અમે મેસેજમાં વાત કરીએ કે આ થઈ ગયું છે, પત્રિકા થઈ ગઈ છે, પૂજાપો લેવાઈ ગયો છે, બ્રાહ્મણોને કહેવાઈ ગયું છે, મંડપ સર્વિસનું કહેવાઈ ગયું છે. રાત અને દિવસ જોયા વગર આ આખો ઉત્સવ એ મહોત્સવ બન્યો હોય ને. સુરાપુરા દાદાની અને માં મોમાઈની પૂર્ણ કૃપા કોઈ ઉપર પડી હોય ને તો એ પાત્રનું નામ વૈભવ છે. એને જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે. આ પરિવારના બીજા દીકરાઓ તમે જુઓ. જ્યારથી આ ઉત્સવ ચાલુ થયો ત્યારથી આ બધા જ પરિવારના યુવાન દીકરાઓ ખૂબ મહેનત કરે છે. બધાને જોરદાર તાલીઓથી વધાવો. આ વડીલોને ખબર પણ નથી કઈ વસ્તુ શું છે. અધિકાર આવ્યો એટલે સાધન આપવું પડે છે. દ્વિતીય સ્કંદના આરંભમાં સુખદેવજી મહારાજે
જ્ઞાન ઉપદેશનો પ્રારંભ કર્યો છે. વરિયા નેશ તે પ્રશ્ન કૃતો લોક હિતમ રૂપઃ આત્મવિત સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યહ પર. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, તમારો પ્રશ્ન છે કે મરણ સન્મુખ જીવાત્માએ સાંભળવું શું? મરણ સન્મુખ જીવાત્માએ સંભાળવું શું? અને મરણ સન્મુખ જીવાત્માએ સંઘરવું શું? સાંભળવું, સંભાળવું અને સંઘરવું આ પરીક્ષિતના 3 પ્રશ્ન છે. રાજા, આપણને બધાને ખબર છે કે આપણે એક દિવસ મરવાનું છે. મૃત્યુ એ જીવનનું અનિવાર્ય સત્ય છે. માણસનો જન્મ જ્યારે થાય ના ત્યારથી માણસનું મૃત્યુ એ ચોક્કસ થઈ ગયું હોય છે. માણસનો જન્મ થાય ને ત્યારથી જ માણસનું મૃત્યુ એ નિર્ધારિત થઈ ગયું હોય છે. જન્મનો આપણે બધા ઉત્સવ ઉજવીએ છીએ, પણ મૃત્યુનો ઉત્સવ આપણે કોઈ ઉજવતા નથી. એનું કારણ, આપણું મૃત્યુ એ મોક્ષ તરફ ગતિમાન નથી થયું. તમે વિચાર કરો, આપણને બધાને ખબર છે એક દિવસ આપણે સૌએ મૃત્યુને પામવાનું છે, છતાં પણ મૃત્યુનો ભય આપણને હંમેશા સતાવે છે. બધાને ખબર છે જવાનું છે, એક દિવસ જવાનું છે, ખાલી હાથે જવાનું છે, છતાં પણ આ જગતમાંથી જવું કોઈને ગમતું નથી. આ જગતની મોટામાં મોટી માયા આ છે. માણસનો જન્મ થાય ને ત્યારે એને જબલું ઓઢાડવામાં આવે. આ જબલામાં કોઈ ખીચું નથી હોતું. અને એ જ માણસનું મૃત્યુ થાય ના ત્યારે માણસને કફન ઓઢાડવામાં આવે. એ કફનમાં પણ ખીચું નથી હોતું. મારી વાત સાચી છે? કફન વાળા ખીચા વાળું કફન ક્યાંય જોયું છે? માણસનો જન્મ થાય, જબલું ઓઢાડવામાં આવે, જબલામાં ખીચું નથી. મૃત્યુ થાય, કફન ઓઢાડવામાં આવે, કફનમાં ખીચું નથી. તો જન્મથી લઈ અને મૃત્યુ સુધીનો સમય આપણે શું કર્યું? ખીચા ભરવાનું કામ કર્યું. બીજું આપણે કાંઈ કરી શક્યા નથી. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. આપણને બધાને ખબર છે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાનું છે. માણસનો જન્મ થાય ત્યારે એનું વજન 2.5 કિલોનું હોય છે, અને માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે ક્યારેક એની રાખનો વજન કરી લેજો, એ રાખનો વજન પણ 2.5 કિલો જ હોય છે. આપણે બધું જ જાણીએ છીએ. પશ્યન અપી ન પશ્યસી, જાણતા હોવા પણ અજાણ રહેવું ને એ આપણો સ્વભાવ થઈ ગયો છે. તમે ક્યાંય સાંભળ્યું ભાઈ કે કોઈ ભાઈ 5 કરોડ લઈને જતા રહ્યા? એનું મૃત્યુ થયું, 50 વીઘા વાડી લઈને ગયા. હા, કોઈનું બુચ મારીને ગયા હોય તો એ વાત આખી અલગ છે. કોઈનું કરી નાખીને ગયા હોય તો એ વાત આખી અલગ છે. મૃત્યુ એ જીવનનું અનિવાર્ય સત્ય છે. ધ ગ્રેટ એલેક્ઝેન્ડર, આ એલેક્ઝેન્ડર જ્યારે મૃત્યુ પામવાના હતા
પોતાના અંતિમ સમયે પોતાના પ્રિય મિત્રને બોલાવીને કહે છે કે મિત્ર, મારી 3 ઈચ્છાઓ તમારે પૂર્ણ કરવાની છે. અને ધ ગ્રેટ એલેક્ઝાન્ડરના મિત્રએ કીધું, બોલો તમારી અંતિમ ઈચ્છાઓ શું છે? ત્યારે ધ ગ્રેટ એલેક્ઝાન્ડર એમ બોલે કે મારી પહેલી ઈચ્છા, હું મૃત્યુ પામું. હું છેલ્લી અવધિમાં હોય, તુંદ્રા અવસ્થાની અંદર હું હોય, ત્યારે આ વિશ્વનો મોંઘામાં મોંઘો ડોક્ટર મારી પાસે બોલાવજો. આ વિશ્વનો મોટામાં મોટો ડોક્ટર અને આ વિશ્વનો મોંઘામાં મોંઘો ડોક્ટર તમે મારા મૃત્યુ સમયે બોલાવજો. પેલા મિત્રએ કારણ પૂછ્યું, શા માટે? અને ત્યારે ધ ગ્રેટ એલેક્ઝાન્ડર એમ બોલે કે મારે આ સમાજને બતાવવું છે, મારે આ જગતને બતાવવું છે કે મૃત્યુ સમયે મોંઘામાં મોંઘો ડોક્ટર એ કામ નથી આવતો. મૃત્યુ સમયે મોટામાં મોટો ડોક્ટર એ કામ નથી આવતો. મારી બીજી ઈચ્છા, જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારી સંપત્તિની તમે જાહેરાત કરજો કે મારી પાસે આટલી સંપત્તિ હતી. પેલા મિત્રએ પૂછ્યું કે સંપત્તિની જાહેરાત કરવાની શું જરૂર છે? અને ત્યારે ધ ગ્રેટ એલેક્ઝાન્ડર એમ બોલે, મારે આ સમાજને બતાવવું છે કે મૃત્યુ પાસે અરબો અને ખરબોની સંપત્તિ એ તુચ્છ છે. મૃત્યુ પાસે અરબો અને ખરબોની સંપત્તિ એ કઈ કામ નથી આવતી. અને મારી ત્રીજી ઈચ્છા, હું મૃત્યુ પામું, મારી નનામી નીકળે ત્યારે મારા 2 હાથ ખુલ્લા લટકતા રાખજો. પેલા મિત્રએ એલેક્ઝાન્ડરને પૂછ્યું, આવું શા માટે? અને ત્યારે ધ ગ્રેટ એલેક્ઝાન્ડર એમ બોલે, મારે આ સમાજને બતાવવું છે કે હું ખાલી હાથે આવ્યો તો અને ખાલી હાથે જ જાઉં છું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, મૃત્યુ એ જીવનનું અનિવાર્ય સત્ય છે. રાજન, તમારો પ્રશ્ન છે મૃત્યુ સમીપ આવેલા જીવાત્માએ સાંભળવું શું? પરીક્ષિત, સાંભળવા જેવું જો કોઈ હોય ના તો એ પરમાત્માના લીલા ચરિત્ર છે. સાંભળવા જેવું જો કોઈ હોય ના તો એ પરમાત્માના કીર્તનો છે. સાંભળવા જેવું જો કોઈ હોય ના તો એ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્ર છે. પણ જગતના જીવે ન સાંભળવાનું સાંભળીને પોતાના કાન બેરા કરી નાખ્યા છે. જ્યાં સુધી સંભળાય છે ને ત્યાં સુધી કંઈક એવું સાંભળી લેજો જે અંતકાળે વાગોળવા માટે કામ આવે. જ્યાં સુધી કર્ણમાં અવાજ છે, તમારા કાન કામ કરે છે, ત્યાં સુધી પરમાત્માની કથાઓ સાંભળી લેજો, પરમાત્માના દિવ્ય લીલા ચરિત્ર સાંભળી લેજો, પરમાત્માના કીર્તનો અને ભજનો સાંભળી લેજો. કારણ આ કાન બંધ થઈ જાય ના પછી હાસ્યપદ જીવન આપણું બની જાય છે. કાન બંધ થઈ જાય ને પછી કે કાંઈક અને સંભળાય કાંઈક. આપણે કહીએ, બાપા જમાઈ આવ્યા છે, લે શું વાત છે, રીંગણા લઈ આવ્યો છો, બહુ સરસ છે. પણ બાપા ગામડેથી જમાઈ આવ્યા છે, હારું હારું રીંગણાનું સરસ મજાનું શાક બનાવીને જલ્દી લાવી, ભૂખ લાગી છે. બાપા ચા આપું? ના ના, હાવેણી નથી જોતી. શું તમે પાણી પીધું? ના ના. હાસ્યસ્પદ સિવાય પછી જીવનમાં બીજું કંઈ નહીં રહે. એટલા માટે આપણા ધર્મશાસ્ત્ર કહે, જ્યાં સુધી કાન તમારા ચાલુ છે ને ત્યાં સુધી ભગવાનની કથા સાંભળી લો.
અને નવધા ભક્તિમાંથી પહેલી ભક્તિ જો હોય ને તો શ્રવણમ કીર્તનમ યસ્યો સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ કહેતા સાંભળવું એ પહેલી ભક્તિ છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન તમારો બીજો પ્રશ્ન છે સંભાળવા જેવું શું? તો સંભાળવા જેવું જો કોઈ હોય ના તો એ ઈશ્વર છે. યાદ રાખ્યા જેવું જો કોઈ હોય ના તો ઈશ્વરે કરેલા એક એક ઉપકારો છે. ક્યારેક નિરાતના સમયે આંખો બંધ કરી અને તમારા ઈષ્ટદેવે કરેલા ઉપકાર એને યાદ કરી લેજો. હું શું હતો અને આજે હું શું છું. હું ક્યાં હતો અને મારા ભગવાને મને ક્યાં પહોંચાડ્યો છે. ટાઈમ મળે ને, નિજી જીવનમાંથી સમય મળે ના તો ક્યારેક આત્મચિંતન અને મનોમંથન કરી લેજો. મારી ઓકાત શું હતી અને મારા ઈશ્વરે મને શું આપ્યું છે. અહર્નિશ ઈશ્વરનું સ્મરણ કરવું એના જેવું સંભાળવા જેવું તત્વ બીજું કોઈ નથી. પરીક્ષિત એટલે જીવ અને આ કથા એ ફક્ત પરીક્ષિતની કથા નથી. આ કથા મારી અને તમારી કથા છે. મારી અને તમારી પાસે 7 દિવસ છે. 8મો દિવસ આ જગતમાં ઈશ્વરે કોઈને નથી આપ્યો. પરીક્ષિતને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ 7મા દિવસે તક્ષક નાગના દ્વંસથી છે. પરીક્ષિત સચેત થઈ ગયા. મને અને તમને 2 મિનિટ પછી શું થવાનું છે એનો ખબર નથી. घड़ी पल की खबर नहीं करे कल की बात. जीव माथे जमना फिरे हेम ते મને અને તમને ખબર નથી કે 5 મિનિટ પછી શું થવાનું છે. તો પરીક્ષિત કરતા આપણે બધાએ સચેત રહેવું પડે ને. હવે કોઈના મનમાં એમ પણ પ્રશ્ન થાય કે મરણ સન્મુખ એટલે શું? તો કે વૃદ્ધાવસ્થા આવે એને મરણ સન્મુખ કહેવાય નહીં. એક કવિ લખે, આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. તન છે ને એ અંજલિ છે. આયુષ્ય છે ને એ નીર છે. જે સમય હાથમાં અંજલિ ભરીને આપે ને એ અંજલિ ત્યારે ટપક ટપક કરવા માંડી હોય છે. એમ આપણું જીવન પણ જ્યારે જન્મ થઈ જાય ને ત્યારે મૃત્યુના સમયના ચક્કરો એ ફરવા લાગે છે. જન્મ થતા જ મૃત્યુની તરફ આપણી યાત્રા ચાલુ થઈ જાય. વય વધતી જાય અને આયુષ્ય નીર એ ટપકતું જાય છે. आया है सो जाएगा राजा रंक फकीर. कोई हिमालय चढ़ चला कोई पड़ा जंजीर. मृत्यु એ જીવનનું અનિવાર્ય સત્ય છે ને છે. તમે ક્યાંય સાંભળ્યું કોઈ અમર થઈ ગયું? તમે ક્યાંય સાંભળ્યું કોઈ 500 વર્ષ જીવવું? નથી સાંભળ્યું. આ કથા પરીક્ષિતની કથા નથી. આ કથા મારી અને તમારી છે. અને મારી બીજી વાત, કાર્ડ છે ને એ નોટિસ આપ્યા વગર ક્યારે આવતો જ નથી. તમે જીબીનું બિલ ન ભર્યું હોય ને તો પેલી નોટિસ તમને આવે. એ નોટિસનો જવાબ તમે ન આપો તો બીજી નોટિસ તમને આવે અને બીજી નોટિસનો જવાબ તમે ન આપો તો કનેક્શન કપાઈ જાય. એમ કાર્ડ છે ને એ કોઈ દિવસ નોટિસ આપ્યા વગર
ક્યારેય આવતું જ નથી. પણ આપણને ખબર કેમ પડે ભાઈ કે કાળે નોટિસ આપી તો સાંભળો, માથાનું છાપરું કાળામાંથી ધોળું થઈ જાય ને એ પહેલી નોટિસ છે. મોઢાના દાંત છે ને વન બાય વન પડવા માંડે ને આ બીજી નોટિસ છે. પગના ગુડા દુખવા માંડે ને આ ત્રીજી નોટિસ છે.